નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે એ મહત્ત્વનો છે, કારણ કે આપણે હવે ડેલી જે છે બરાબર ગુજરાતના ઇતિહાસના પાર્ટ વાઇઝ આપણે સિરીઝ લઈને આવ્યા છે। તો આજે બીજા નંબરની સિરીઝ જે છે બરાબર પાર્ટ 2 છે। તો ગુજરાત ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુ કહી શકાય તેવા આપણે આજે લઈને આવ્યા છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો, વિડીયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે જોઈએ। તો સ્ટેપ વાઇઝ મિત્રો આજે જોઈશું આપણે, બરાબર। તો લોથલનો અર્થ શું થાય છે, બરાબર મિત્રો? લોથલનો જે અર્થ છે એ શું થાય છે? તો લાશનો ઢગલો, બધાને મિત્રો ખબર હશે લાશનો ઢગલો, બરાબર। ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ શકે છે। આગળ જોઈએ નંબર 2। તો લોથલ નામનું સ્થળ ક્યાં આવેલું છે? લોથલ નામનું સ્થળ ક્યાં આવેલું છે? તો ગુજરાતના સરગવાલા ગામ, બરાબર, જે ધોળકા અમદાવાદ ખાતે આવેલું છે। નંબર 3, લોથલ નામનું સ્થળ, બરાબર, ક્યાં મળી આવ્યું હતું? તો બરાબર ક્યારે મળી આવ્યું હતું? તો 1954માં લોથલ નામનું જે સંશોધન થયું હતું, બરાબર, 1954માં જે લોથલ મળી આવ્યું હતું। આગળ આપણે જાણીએ નંબર 4। તો લોથલ કઈ નદી કિનારે આવેલું છે, બરાબર? લોથલ છે એ કઈ નદી કિનારે વસેલું છે? તો ભોગાવ લીમડી ખાતે, બરાબર, ભોગાવ નદી છે ત્યાં આવેલું છે। આગળ આપણે જાણીએ નંબર 5। લોથલ ગામનું સ્થળ કઈ બે નદી વચ્ચે આવેલું હતું, બરાબર? લોથલ નામનું જે સ્થળ છે એ કઈ બે નદી વચ્ચે આવેલું સ્થળ હતું? તો ભોગાવ અને સાબરમતી, બરાબર, ભોગાવ અને સાબરમતી જે નદી છે એની વચ્ચે લોથલ નામનું સ્થળ આવેલું હતું, બરાબર। તો આ મહત્ત્વના એમસીક્યુ છે, સીસીએ કોન્સ્ટેબલ, બરાબર, ક્લાસ 3ની એક્ઝામમાં મહત્ત્વનું છે, તો યાદ રાખજો। તો આગળ જોઈએ નંબર 6। લોથલના સંશોધનકર્તા કોણ હતા? લોથલના જે છે એ સંશોધનકર્તા કોણ હતા? તો SR રાવ, SR રાવ। નંબર 7 જોઈએ। તો વિશ્વનો સૌથી પ્રાચીન બંદર કોને ગણવામાં આવે છે, બરાબર? વિશ્વનું સૌથી પ્રાચીન બંદર તરીકે કોને ગણવામાં આવે છે? તો લોથલને। નંબર 8। ધાતુને ઓગળવાની ભઠ્ઠી ક્યાંથી મળી આવી હતી? તો લોથલથી। યાદ રાખજો મિત્રો, લોથલથી ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે, બરાબર, જેથી તમને યાદ રહે। આગળ આપણે જોઈએ નંબર 9। તો માણસની ખોપડીમાં છિદ્ર હોય તેવું અવશેષ ક્યાંથી મળી આવ્યું? તો લોથલમાંથી। નંબર 10। કઈ પ્રાચીન સભ્યતામાં શબને ઉત્તર દિશામાં મુખ રાખીને દફનાવવામાં આવતું હતું? તો લોથલ સભ્યતામાં છે એ મિત્રો જે શબ છે, બરાબર, માણસ મરી જાય ત્યારે એ શબને ઉત્તર દિશામાં મુખ વાળીને એને દફનાવવામાં આવતું, તો મહત્ત્વનું છે, બરાબર। આગળ આપણે જોઈએ નંબર 11। તો કઈ પ્રાચીન સભ્યતામાં અગ્નિ સંસ્કારની પદ્ધતિ અમલમાં હતી? આઈએમપી છે, બરાબર। કઈ પ્રાચીન સભ્યતામાં અગ્નિ સંસ્કારની પદ્ધતિ અમલમાં હતી? તો લોથલ સભ્યતા છે એમાં। નંબર 12। ભારતમાં પ્રાચીન સભ્યતાનું સ્થળ ધોળાવીરા કઈ નદી કિનારે આવેલું છે? બરાબર, ભારતની પ્રાચીન સભ્યતાનું સ્થળ ધોળાવીરા કઈ નદી કિનારે આવેલું છે? તો લુની નદી। નંબર 13। ભારતમાં પ્રાચીન સ્થળ ધોળાવીરા ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં, બરાબર, કચ્છ ભચાઉ ખદીર બેટ પાસે। આગળ જાણીએ આપણે નંબર 14। તો ભારતમાં પ્રાચીન સ્થળ ગણાતું ધોળાવીરાનું સંશોધન કાર્ય ક્યારે થયું હતું? તો ભારતમાં જે પ્રાચીન સ્થળ ગણાતું ધોળાવીરા જે છે એ 1967માં જગતપતિ જોશી દ્વારા આ સ્થળનું સંશોધન કરવામાં આવ્યું હતું। આગળ જાણીએ નંબર 15। ધોળાવીરા કેટલા વર્ષના સમયગાળાને પુરાતન સ્થળ માનવામાં આવે છે? તો મિત્રો સૌથી જૂનામાં જૂનું સ્થળ ગણાતું ધોળાવીરા જે છે એ 4500 વર્ષ, આશરે 4500 વર્ષ જૂનું ગણવામાં આવે છે। નંબર 16। ગુજરાતની સૌથી મોટી પુરાતન સાઇટ ગણાતી, બરાબર, કઈ ગણવામાં આવે છે? તો ધોળાવીરા। ગુજરાતમાં સૌથી પુરાતન સાઇટ જો ગણાતી હોય
તો જે છે ધોળાવીરા, બરાબર. તો આઈએમપી છે. આગળ આપણે જાણીએ નંબર 17, ધોળાવીરાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, બરાબર. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે યુનેસ્કો સાઇટમાં ક્યારે સમાવવામાં આવ્યું? તો ધોળાવીરાને છે એ મિત્રો 1921માં યુનેસ્કો દ્વારા, બરાબર, પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નંબર 18, લોથલને સ્થાનિક લોકો દ્વારા કયું નામ આપવામાં આવ્યું હતું? જે લોથલ છે એ મિત્રો પ્રાચીન સમયમાં, બરાબર, સ્થાનિક લોકો હતા ગુજરાતના, તો તેમના દ્વારા કોટડા અને મહાદુર્ગ તરીકે ઓળખાતું હતું. આગળ આપણે જાણીએ નંબર 19, તો 10 અક્ષરનું સાઇન બોર્ડ, બરાબર મિત્રો, 10 અક્ષરનું સાઇન બોર્ડ કઈ પુરાતત્વ સાઇટ પરથી મળી આવ્યું? તો આઈએમપી છે, બરાબર, નોટ કરી લેજો. ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે. ગુજરાતના ઇતિહાસમાં તમારા 2 થી 3 માર્ક કવર થઈ જશે આ 6-7 મિનિટના વિડીયોમાં, બરાબર. તો નંબર 19, 10 અક્ષરનું સાઇન બોર્ડ કયા પુરાતત્વ સાઇટ પરથી મળી આવ્યું? તો યાદ રાખજો મિત્રો, ધોળાવીરા, બરાબર, ધોળાવીરા. નંબર 20, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કયા પુરાતત્વ સ્થળમાં જોવા મળતી હતી? તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે છે એ ધોળાવીરા જે પુરાતત્વ સ્થળ છે, બરાબર, એમાં આ સિસ્ટમ જોવા મળતી હતી. આ પણ આઈએમપી છે, બરાબર, ઘણી વખત એક્ઝામોમાં પૂછાયેલું છે અને પૂછાવાની શક્યતા છે. તો આ 20 પોસ્ટ આઈએમપી એમસીક્યુ હતા, બરાબર, જે ગુજરાતના ઇતિહાસને લગતા હતા. આપણે ડેલી ટુ ડેલી 20 મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિડીયો મૂકતા રહીશું, બરાબર. અને તમને આ જે છે વિડીયો યુઝફુલ થઈ શકે અને એક વખત તમારું રિવિઝનમાં પણ આ ફાયદો થઈ શકે વિડીયોથી, બરાબર. તો આ હતા 20 મોસ્ટ આઈએમપી એમસીક્યુ. એક નવા વિડીયોમાં મિત્રો ફરી મળીએ, તો રજા આપજો. નમસ્કાર.